હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? હું ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયો છું. તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું. અત્યારે હું મારા કાકા હારે આવ્યો તો કાકા અત્યારે આટા મારા કાકા હું આવ્યો. ગરમી કેવી છે? બહુ ગરમી છે ને. હા, 42 ડિગ્રીનું તાપમાન પારો પહોંચ્યો છે. ત્યારે આપણે અત્યારે અહીંયા નાવા આવ્યા છીએ. આપણા જે જયદેવ કાકા છે ને એનું ફાર્મ હાઉસ છે અને સરસ મજાનું લોકેશન બતાય. પેલા જો કેવી સુંદર મજાની વાડી છે, બધા ઝાડવા કેવા વાવ્યા છે. પછી આ સ્વિમિંગ પુલ છે. આવ્યા તમે સ્વિમિંગ પુલ બતાવું. આપણા આ સ્વિમિંગ પુલમાં સુંદર મજાનો સ્વિમિંગ પુલ બનાવ્યો છે સ્પેશિયલ આપણી માટે. અહીંયા આપણે નાહવાનું છે અને એન્જોય કરીશું, ફૂલ મોજ કરવાની છે આજે. એમાં આજે રવિવાર છે. આમ તો જો કે તારે તો વેકેશન છે એટલે રવિવારની કઈ જરૂર છે ને. હવે આપણે હવે નાવાનું ચાલુ કરવું છે. હાલો કરી દઈએ. કેમ किधर गया? દેવને તરતા થોડું ઓછું પાવે છે એટલે ભાઈ લાઈફ જેકેટ પહેરે છે. નાનું નથી, હું પહેરાઈ દઉં છું. ઉપર પહેરી લે, એમ ન હોય. ઉપર તો ઓલરેડી હવે દેવભાઈ જાય છે. સોજે હો નિરાતે. એન્જોય કર્યો. અત્યારે નાઈને ખૂબ જ મજા આવી ગઈ. અને હાલ અત્યારે અમારા દેવભાઈ છે તે આ સ્વિમિંગ કરતા કરતા થાકી ગયા અને પોતે ભૂખ લાગી છે એટલે કે કાકા થોડોક નાસ્તો કરીએ. તો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અમારા દેવભાઈ શું છે દેવ હાથમાં? બિસ્કિટ. કયા બિસ્કિટ છે? બીજું શું શું લાવ્યા છો? આમ મોઢું ખાલી કરીને દેવભાઈ અત્યારે નાસ્તો કરી રહ્યા છે. દેવભાઈ કેવી મજા આવી નાવાની? બહુ મજા આવી. હવે નાવું છે પાછું. હા, તો થોડોક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ પછી પાછા અમે બીજી ઇનિંગ શરૂ કરીએ છીએ. ત્યારે પાણીની અંદર ખૂબ એન્જોય કરવાનો છે. દેવને થોડું ઘણું તરતા આવડી ગયું છે ને હવે થોડું બાકી છે. હું ટ્રેનિંગ આપીને દેવને તરતા શીખવાડી દઈશ. અને તમે પણ અમારો આ બ્લોગ જોઈને તમને કેવી મજા આવી છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આવતીકાલે કેવા પ્રકારનો બ્લોગ બનાવીએ તે પણ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હવે અમે થોડો નાસ્તો ખાઈ લઈએ. તો હવે અમારા દેવભાઈ ખૂબ જ ભૂખ્યા થયા છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ. મળીએ છીએ ફરી પાછા. અત્યારે મેં તો નાસ્તો કરી લીધો. કાકા આવો સારી વાત છે. થોડોક નાસ્તો કરી લેવા. પણ તમે મને કેતા હતા અત્યારે તમે નથી ખાતા? ના આવી ને એટલે પછી થોડી ભૂખ લાગે એટલે થોડુંક 15 મિનિટ હજી તમે નાયા છો. ના પણ તો એન્જોય તો કરી સાથે સાથે પેટમાં ઉંદરડા દોડવા મળ્યા હતા. બધી વયું જાય અહીંયા જો આવો તમે. હવે આપણે અંદર કાકાની હારે થોડીક મસ્તી કરશું. કેવી મસ્તી? ચાલતા આવડે? પણ મને તું મને શીખવાડી, હું તને શીખવાડી. હા તે આવો હાલો. ફટાફટ આમ ખાઈ લો જાય પાછા. હજી મારે ગાડી નીકળ કરવાની છે. હા ચાલ તું જાઉં આવું તાજ. જો ભાઈ આપણને હવે તરતા આવડી ગયું, આનું માનવા જ નહીં. દેવભાઈ ને તરતા આવડી ગયું છે. હવે જાય છે, જોઈએ આપણે.
હા ઠેકડો તો કેવા પેતરા કરીશ બોલી છે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? મારો લાંબા સમય પછી મેં બ્લોગ બનાવ્યો હતો. ચાલો આમાંથી ફાફા બને છે. ગરમી બહુ મજા આવે. કાકા કે હોયો તો હાડી હોય છે કલાક બેઠો તો શું હોયો હાલો. હાલો ઉભો રહી જા. પોતે કરે આ હેલ છે બધા કાકાની બીબરી જો આ વાત કીધો વાળી નહીં ઉપર ટાટા બાય બાય સી યુ. તો હું બ્લોગ ને એન્ડ કરું છું. જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા જે અમારા કાકાના ભાઈબંધ એવા કૃપાલ કાકા અને જયદેવ કાકાની વાડી અમે ત્યારે નાવા આવ્યા હતા, એના હું બે કાકાનો હું આભાર માનું છું. ને મારા કાકાનો તો આભાર હોય જ તે. તો મારી આ વિડીયો, મારી આ ચેનલ તમને આ મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. વાહ મારો પહેલો વાહ.